લાખો હસીનાએ ના મેં રેવિલેશન આખી જિંદગીમાં નથી કર્યા એટલે મેં આજે કરી લીધા अभी रिग्रेट हो रहा है क्यों लिया डिप्लोमा। હર હર મહાદેવ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો ફાઇનલી 1.5 મહિના પછી આજે અમારી કોલેજ સ્ટાર્ટ થઈ જાય છે. તો જિંદગીનો બોજ ઉપાડતા ઉપાડતા અમે પહોંચી જઈએ છીએ કોલેજ. તો ઘણા દિવસ પછી કોલેજને જોઈને થોડુંક સારું લાગતું હતું. સવારની પોરમાં પહેલી જ લેબ હોય છે ને એવી કંટાળા આવતા હતા ને એવી આળસ આવતી હતી કે ભાઈ સુઈ જ જાવ હવે થોડીક વાર. તો આળસને બગાડવા હું જાઉં છું બારે થોડોક આટો મારવા. પછી હું, ધુલો અને સલમાન જઈએ છીએ લાઇબ્રેરીમાં બુક્સ એક્સચેન્જ કરાવવા. બુક્સ એક્સચેન્જ કરાવ્યા બાદ કપ્તાન આવે છે. તો કપ્તાન અને ધ્રુવ મેડમોની ગાડી સાથે ફોટા પડાવે છે. ત્યારબાદ અમે લોકો જઈએ છીએ TCC માં, કારણ કે હવે અમારા સ્કૂલ ફ્રેન્ડ્સ હવે TCC માં એડમિશન લઈ લીધું છે તો એમને મળવા જઈએ છીએ. TCC ની આવી રોનક જોઈને તમે તો ગાંડા થઈ જઈએ છીએ ભાઈ, કે આવી રોનક તો અમારી કોલેજમાં આજ સુધી જોવા જ નથી મળી અમને. अभी रिग्रेट हो रहा है क्यों लिया डिप्लोमा। તો અમે લોકો તો નવરા હતા તો અમારો સ્કૂલ ફ્રેન્ડ રાજભાઈ અમારે આખી કોલેજ દેખાડે છે એમની. અને TCC માં તમે આ રૂમ જોવો, આ રૂમ નું નામ છે રીડિંગ રૂમ. આ રૂમ જોઈને લાગે છે કે બધા નવરા એક ભેગા જ થયા છે. અને આ રૂમ માં તો બોર્ડ એવા માર્યા હોય છે કે સાયલેન્ટ ઝોન, નો મોબાઈલ પ્લીઝ. અને છોકરાઓ ભણવા સિવાય ત્યાં બધું જ કરતા હોય છે. એકદમ મજાની લાઈફ. TCC કોલેજ જોઈને અમને એક ગીત યાદ આવે છે, તમે લોકો એ સાંભળો. कदम कदम पर लाखो हसीनाए। આટલા બધા દેવી દર્શન કરીને અમારા ધ્રુવભાઈ ખુશ થઈ જાય છે. એટલે મેં રેવિલેશન આખી જિંદગીમાં નથી કર્યા એટલે મેં આજે કરી લીધા એક ભેગા. તો બસ એ રોનક વાળી કોલેજ જોઈને આવી જાય છે અમે અમારી સુમસાન કોલેજમાં. પછી અમે લોકો જઈએ છીએ ક્લાસમાં એક લેક્ચર અટેન્ડ કરીએ છીએ. પછી અમે લોકો અમારી બેન્ચ જોઈએ છીએ તો ખબર પડે છે કે જુનિયર્સ લોકોએ તેમના પ્રેમી પંખીડાઓના નામ લખ્યા છે. અને જુનિયર્સ થી યાદ આવ્યું કે હવે તો અમે લોકો સિનિયર બની ગયા ભાઈ. हैप्पी सीनियर डे। हैप्पी सीनियर डे। हैप्पी सीनियर डे। सीनियर डे बाय। हैप्पी सीनियर डे बाय। हैप्पी सीनियर डे गाइस। हैप्पी सीनियर डे। અને અમારી સિનિયર્સ ડે ની ઉજવણી આગળ ચાલતી રહેશે. તો આના સાથે આપણે મળીએ બહુ જલ્દ. ત્યાર સુધી હર હર મહાદેવ.